કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 26/8/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે. અને આજે બુધવારે આઈઠોરા ગજાનન ગણપતિ દાદાને કોટી કોટી વંદન કરવાનો એક મોકો. ખરું ને મિત્રો? દાદાને આપણે જેટલા યાદ કરીએ ગણપતિ દાદાને એટલા ઓછા છે. આઈઠોરા ગજાનન ગણપતિ દાદા એકદમ સાક્ષાત છે, બિરાજમાન છે. અને ત્યાં આગળ આપણે જઈએ ને તો ખરેખર ત્યાં જમવાની બધી મસ્ત સુવિધાઓ પણ છે. તમે ક્યારેક ત્યાં જજો દર્શન કરવા માટે આઈઠોરા. ત્યાં જમવા માટેની પણ સરસ સુવિધા છે, બહુ જ સરસ સિસ્ટમ છે. અને ત્યાં દર્શન પણ મસ્ત છે, મંદિર પણ એકદમ મસ્ત બનાવેલું છે. તો મિત્રો આજે આપણે સ્પેશિયલ ટોપિક લઈએ કે ભાઈ બજારની અંદર એક તો HDFC બેંક જે છે એકદમ હવે નીચેથી બોટમ આઉટ થતો હોય એવું દેખાઈ રહ્યું છે. અને આ જ એક સમય છે, જો હું તમને કહી દઉં મિત્રો કે જે સમયને ઓળખી જાય ને એ જ કમાય. આ સમય તમને હું બતાવી રહ્યો છું, તમે આને ઓળખજો. ખરું ને? એટલે હું તમને સમય ઓળખવા માટે જણાવું છું. એક સ્ટોક પાછો એવો પણ આપીશ કે તમે ધ્યાનથી જોજો એને, અને એ લાંબા ગાળા માટે સારો પણ છે. એ છેલ્લે આપીશ તમને. શોર્ટ ટર્મમાં પણ સારું રિઝલ્ટ આવશે 2-3 મહિનામાં. એવો એક સ્ટોક તમને હું જણાવવાનો છું, એ છેલ્લે વિડીયોમાં તમે જોજો. પણ HDFC બેંકની વાત કરું તો HDFC બેંક મિત્રો હવે બોટમ આઉટ થતો જોવા મળી રહ્યું છે. તળિયેનું 52 વીક લો મારીને ક્યાંક ને ક્યાંક થોડો અપર લેવલ ઉપર બાઉન્સ કરવાની કોશિશ કરી રહ્યો છે. તો કદાચ એક ધારી તેજી પણ કરી શકે HDFC બેંક. બોટમ આઉટ થઈને ઉપરની સાઈડે લબલબાટ ખેંચે પણ ખરો. એટલે આ કંઈ જ નક્કી ના કહેવાય. એટલે જ્યારે પણ સારો સમય મળે, સારા સ્ટોક્સ મળે, હું તમને બીજા 3 સ્ટોક્સ જે ભાથી કહેવાય, બજારના ભાથી કહેવાય એવા 3 સ્ટોક આપું. એ 3 સ્ટોક્સ જોરદાર છે. એ 3 સ્ટોક્સ અત્યારે તળિયા ઉપર ચાલે છે. એ તળિયાથી તમારે પકડવા હોય તો પકડીને લાંબા ગાળા માટે મૂકી રાખજો. હવે પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું રહ્યું. ગઈકાલે મંગળવારે મિત્રો નિફ્ટી 115 અંકના વધારા સાથે 24,334 અંક બંધ જોવા મળી. અને સેન્સેક્સ પણ 286 અંકના વધારા સાથે 77,656 અંક બંધ જોવા મળ્યું. હવે FII-DIની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો FIIએ 1,593 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, જ્યારે DIIએ પણ 230 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો વધનારા શેરોમાં મિત્રો ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ત્રાવણકોર 11.7% જોરદાર તેજી. VI વોડાફોન આઈડિયામાં પણ 8% તેજી જોવા મળી, 15 રૂપિયાની ઉપર બંધ જોવા મળ્યું. VI મિત્રો હજુ પણ હું તમને કહી દઉં છું કે 500,000 જેટલી તાકાત હોય એ પ્રમાણે તમે લઈને આ ભાવમાં નાખી રાખજો. કંપની સારી એટલે મજબૂતાઈથી કામકાજ કરી રહી છે ને અત્યારે કોઈ એવી કોઈ એને દેવા સિવાયની બીજી કોઈ તકલીફ નથી. સેલ્સ સારું છે, બધું ગ્રોથ સારું છે મિત્રો. સાયન્ટ 7.7%ની તેજી, પ્રદીપ ફોસ્ફેટ 6.9%ની તેજી, ગોદરેજ એગ્રોવેટ 6.5%ની તેજી, પેટીએમ 5.8%ની તેજી, એન્જલ વનમાં પણ મિત્રો કાલે 5.2%ની તેજી હતી. RCF રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર કંપનીમાં પણ મિત્રો 4.6%ની તેજી જોવા મળી. હવે હું વાત કરું તમને કે હિન્દુસ્તાન ઘટનારા શેરોમાં હિન્દુસ્તાન કોપર પહેલા નંબરે તૂટવામાં હતું, કારણ કે OFS આવે છે એનું 7.2%ની મંદી જોવા મળી. IIFL ફાઇનાન્સમાં પણ 4.3%ની મંદી જોવા મળી. ડેટા પેટર્નમાં 4.1%ની મંદી જોવા મળી. પછી બલરામપુર ચીનીમાં પણ 3.9%ની. આ બધામાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે મિત્રો. બલરામપુર ચીની પણ પ્રોફિટ બુકિંગના કારણે નીચે આવ્યું છે. રેડિંગ્ટન ઇન્ડિયા હજુ એમાં કારણ કે ખાંડના ભાવ તો મજબૂતાઈથી પકડેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ આ બધા સુગર સેક્ટર ક્યાંક ને ક્યાંક રિવાઈવ થશે એવું લાગે છે. હજી રેડિંગ્ટનમાં 3.4%ની મંદી જોવા મળી. નેટવર્ક ટેકનોલોજીમાં પણ 3.3%ની મંદી અને ઓલા ઇલેક્ટ્રિકલમાં 3.1%ની મંદી જોવા મળી. આ વાત થઈ ગઈ આપણે તેજી મંદીવાળા સ્ટોક્સ અને ગઈકાલના બજારની.
મિત્રો આજે બજારની અંદર વાત કરું તો 3 સ્ટોક્સ એવા છે કે જે અત્યારે હાલ એવા ભાવે આવી ગયા છે કે તમે એમાં લાંબા ગાળા માટે બોલ્યા વગર ઊંઘી જાઓ લઈને 2030 2035 માટે, અને હેવી વેટ પાછા સેન્સેક્સ 30ના સ્ટોક્સ, સેન્સેક્સ 30 જે સેન્સેક્સને ચલાવે છે આખા એવા 30 સ્ટોક્સમાંના 3 સ્ટોક્સ હું તમને આજે જણાવીશ. એમાં પહેલો નંબરનો છે એચડીએફસી બેંક, સારા ભાવે આવી ગયો છે, તળિયાના ભાવે કહેવાય મિત્રો. બીજા નંબરનો છે આઈટીસી, ઇન્ડિયન ટોબેકો કંપની. આઈટીસી બહુ સુંદર ભાવે આવેલો છે મિત્રો, 268ની આસપાસ સમથિંગ ચાલતો હતો. પછી ત્રીજા નંબરનો સ્ટોક છે મિત્રો હિન્દુસ્તાન યુનિલિવર, 2020ની આસપાસ ચાલતો હતો. આ બધા સ્ટોક્સ મિત્રો અત્યારે હાલ લાંબા ગાળા માટે ડીપ મળે તો થોડા થોડા કરીને એડ કરતા રહેવા, એક સાથે નહીં. ડીપ મળે એટલે પાછા બે લેવા હોય, એક લેવું હોય, જે લેવું હોય લઈને મૂકી રાખવાના. લાંબા ગાળા માટે કદાચ અહીંથી 100 રૂપિયા હજુ નીચે આવી પણ શકે, પરંતુ આ સમજો કે કોણ, હિન્દુસ્તાન યુનિલિવર, પરંતુ અથવા તો આઈટીસી લગભગ અહીંથી કદાચ 10-20 રૂપિયા 30 રૂપિયા હજુ નીચે આવી શકે મિત્રો, 250 સુધી પણ આવી શકે, પણ લાંબા ગાળા માટે ખૂબ જ સારા, ખરું ને. અને પાછા ભાથીજી કહેવાય. આ કોણ કહેવાય? ભાથીઓ બજારના. એટલે એકંદરે મિડ કેપ સ્મોલ કેપમાં ક્યારેક વધારે પડતું તૂટવું, વધારે પડતું ચડવું એ બધામાં વધારે જોવા મળતું હોય છે, જ્યારે આ બધા સ્ટોક્સમાં સ્ટેડીલી વર્કઆઉટ જોવા મળતું હોય છે. કદાચ ચાલે તો પણ 2-5% મેક્સિમમ, 5% મેક્સિમમ. ક્યારેક જ કોઈક એવા બહુ સારા ન્યૂઝ આવી જાય તો 7-8-10% ચાલી જતા હોય છે આ બધા હેવી વેટ. બાકી જનરલી 2-5%ની રેન્જની અંદર જ વર્કઆઉટ કરતા જોવા મળતા હોય છે. બીજું મિત્રો તમને ખાસ કહી દઉં કે બજારની અંદર એચડીએફસી બેંકની વાત કરી. હવે આ જે બજાર છે મિત્રો, હવે ક્યાંક ને ક્યાંક નવી તેજી તરફી ઝૂમ કરતું હોય એવું દેખાઈ રહ્યું છે. એફઆઈઆઈની રિકવરી, એફઆઈઆઈ ક્યાંય અત્યારે હાલ હવે વેચવાલી તરફ બહુ દોડતા નથી. હવે એમને પણ થઈ ગયું છે કે સાલું થોડું કંઈક લઈએ, હવે મજા આવે એવું છે બજાર. તો એમની જે વાપસી, એમની જે પાછા આવવાની પદ્ધતિ, તો ક્યાંક ને ક્યાંક બજારમાં કંઈક નવું જોમ ભરે તો નવાઈ ન પામતા. બીજું એક મુખ્ય કારણ શું છે મિત્રો કે બજારમાં કદાચ નવી તેજી થાય તો સપ્ટેમ્બર મહિનો છેલ્લા 3 વર્ષથી આપણે જોઈએ, 2023, 2024, 2025, તો સપ્ટેમ્બર મહિનામાં પોઝિટિવ રિટર્ન મળતું જોવા મળેલું છે. એટલે સપ્ટેમ્બર મહિનો લગભગ બજાર માટે સુકન્યાર કહી શકાય છે, ખરું ને. તો સપ્ટેમ્બર મહિનાની અંદર તહેવારોની સિઝન છે, તહેવારો આવતા હોય છે, અને તહેવારોમાં ઓટો સેલ્સ ગણો, પછી ટેલિકોમ ગણો, પછી કન્ઝ્યુમર ડ્યુરેબલ ગણો, એફએમસીજી સ્ટોક્સ ગણો, એ લોકોને પણ અત્યારે મીઠાઈઓ વધારે વેચાય, મીઠાઈ વધારે ખવાય. એટલે એફએમસીજી સ્ટોક્સની અંદર માન લો કે અલગ અલગ સ્ટોક્સ એમાં પણ રિકવરી જોવા મળતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક આ જે સપ્ટેમ્બર મહિનો હવે આવશે એ બહુ જ પોઝિટિવલી વર્કઆઉટ છેલ્લા 3 વર્ષથી કરતો જોવા મળે છે. તો આ વર્ષે પણ આપણને એવું રિટર્ન મળે એવી એમની જોડે આપણે આશા રાખી શકીએ. બીજું મિત્રો કે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે હિન્દુસ્તાન કોપર હવે આ ભાવમાં મજબૂતાઈથી તમારે લઈ શકાય. 7.2% ગઈકાલે તૂટી ગયો, હવે એને પકડવામાં કોઈ વાંધો છે નહીં લાંબા ગાળા માટે. તો હિન્દુસ્તાન કોપર ઉપર એક ધ્યાન રાખજો. વોડાફોન આઈડિયામાં મેં હમણાં વાત કરી એ પ્રમાણે વોડાફોન આઈડિયા એકદમ સ્ટેબલ કંપની ચાલી રહી છે. સેલ્સ તમે જુઓ કોન્સ્ટન્ટલી પકડાયેલું છે. તો ક્યાંક ને ક્યાંક દેવાના કન્સર્નને લઈને આપણે અત્યારે હાલ લેતા નથી, પણ આ લોકો સટોડિયા જે ઓપરેટર કહીએ એમને પણ આવા સ્ટોક્સને ઉલાળવાની ઈચ્છા થઈ જાય તો આપણે એમાં 2 પૈસા ફાયદો થઈ જાય મિત્રો, ખરું ને. તો આ પદ્ધતિ થોડી ધ્યાન રાખજો. અને ક્યાંક ને ક્યાંક આપણે પણ હવે એક સ્ટોક્સ તમને આપવાનો વારો આવી ગયો છે કે જે તમને
ટૂંકા પ્લસ લાંબા બધા ગાળા માટે સારું એવું રિટર્ન આપી શકે. જે મિત્રો અસાહી ઇન્ડિયા ગ્લાસ સ્ટોકનું નામ છે, અસાહી ઇન્ડિયા ગ્લાસ 955 રૂપિયાની આસપાસ ચાલે છે. ટૂંકા પ્લસ લાંબા ગાળા માટે વોચલિસ્ટમાં રાખજો. જ્યારે પણ ડીપ મળે ત્યારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને પછી ઇન્વેસ્ટ કરી શકાય. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ આપ સૌને શુભ. થેન્ક યુ.